પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરીને શિયાળુ પાકનું વાવેતર કર્યું, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। પાટણ માર્કેટ યાર્ડમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। જોકે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતોને વાવેતર મુજબ ખાતરની વધુ જરૂરિયાત હોય છે। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા પાકમાં મોટી અસર પડશે। વીઘા ઘઉં છે, એમાં 10 વીઘા ઘઉંના અંદર પહેલું વાવેતર કરેલું છે મેં। મારે અત્યારે બીજા પાણીમાં મારે 10 બેગ જોઈએ છે, વીઘે 2 બેગ જોઈએ। તો 20 બેગો થાય એની જગ્યાએ મને 10 નથી મળતી કે 5 મળતી નથી, બરાબર। અને ઘઉંનો ઉતારો સારો હોય તો વીઘે 30 મણ ઉતરે છે, પણ સારો ન બને, ખાતર પૂરું ન મળે તો મારા ઘઉં બગડે તો મારે 20 મણ ઉતારો ઉતરે તો મારે ખરેખર નુકસાન જાય છે। આજે ગુજકો માસોલ ખાતર ડેપો પાટણ ખાતે 540 બેગ યુરિયા ખાતર આવેલું છે અને ખેડૂતોની ભીડ જોતા દરેક ખેડૂતને આપણે ટોકન આપેલું છે અને ટોકન પ્રમાણે દરેક ખેડૂતને 2 થી 3 થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। લગભગ 2-3 દિવસે ગાડી આપણે બી આવે છે અને બીજા સેન્ટરોમાં બી આવે છે, એટલે દરેક સેન્ટરો એ રીતે વિતરણ કરવાનું ચાલુ જ છે। બધા ખેડૂતોને ન્યાય મળે એ માટે આપણે દરેક ખેડૂત સચવાઈ રહે એના હિસાબેથી 2 થી 3 થેલીઓ આપીએ છીએ।